बाळमित्रो, આજે આપણે ધોરણ 6 ના વિજ્ઞાન પાઠ્યપુસ્તકના પ્રથમ સત્રના પ્રકરણ 7 માપન એટલે કે મેઝરમેન્ટ આધારિત પ્રવૃત્તિઓ કરીશું। માપન એટલે કે મેઝરમેન્ટ। માપનને સંદર્ભમાં સૌથી પ્રથમ પ્રવૃત્તિ કરીશું બેન્ચની લંબાઈ માપીએ। અહીં કેટલાક બાળકોએ બેન્ચની લંબાઈ માપે અંદાજિત માપ દર્શાવ્યા છે, જેમ કે આ બેન્ચનો એક છેડો છે, આ બીજો છેડો છે। બે છેડા વચ્ચેનું અંતર તેમને વેંતથી માપેલું છે, જે બાજુમાં દર્શાવેલ છે। કેટલાક બાળકોએ બેન્ચના અંદાજિત માપમાં આપેલા છે, જે નીચે અવલોકન કોઠામાં દર્શાવ્યા છે, જેમ કે વિજય બેન્ચની આશરે લંબાઈ 6 દર્શાવી છે, ગીતાએ બેન્ચની આશરે લંબાઈ 7 દર્શાવી છે, ઇમરાને બેન્ચની આશરે લંબાઈ 5 વત્તા 6 આગળ દર્શાવી છે, જ્યારે કિંજલે બેન્ચની આશરે લંબાઈ 6 વત્તા દર્શાવી છે, મનાને બેન્ચની આશરે લંબાઈ 7 વત્તા દર્શાવી છે, જ્યારે હેતલે બેન્ચની લંબાઈ 6 વત્તા દર્શાવી છે। આ બાળકોએ જે બેન્ચની આશરે લંબાઈ માપી છે, એટલે કે જેને અંદાજિત લંબાઈ તરીકે ઓળખવામાં આવે છે। હવે ખરેખર આ બાળકો બેન્ચની લંબાઈ તેમની વેંત વડે માપી અવલોકન કોઠામાં તેમનું અવલોકન લખશે। જેમ કે વિજયની બેન્ચની આશરે લંબાઈ 6 વેંત હતી, જ્યારે તેને લંબાઈ માપી તો તે 6 વેંતને 4 આંગળીઓ થઈ। આ જ રીતે ગીતાએ બેન્ચની આશરે લંબાઈ માપી હતી 7 વેંત, ખરેખર લંબાઈ માપતા તે 6 વેંતને 4 આંગળ થાય છે। ઇમરાન બેન્ચની આશરે લંબાઈ 5 વેંત અને 6 આગળ દર્શાવી હતી, ખરેખર તેનું માપન કરતા તે 6 વેંતને 2 આંગળ થાય છે। કિંજલે બેન્ચની આશરે લંબાઈ 6 વેંત દર્શાવી હતી, જ્યારે લંબાઈ માપતા તે 5 વેંતને 8 આંગળીઓ થાય છે। મનાને બેન્ચની આશરે લંબાઈ 7 વેંત બતાવી હતી, જે લંબાઈ દર્શાવતા 6 વેંતને 5 આંગળીઓ થાય છે। હેતલે બેન્ચની આશરે લંબાઈ 6 વેંત દર્શાવી હતી, તે લંબાઈ માપતા 6 વેંતને 3 આંગળ થાય છે। અહીં પૂરેપૂરું અવલોકન કોઠું જોતા તમને ખ્યાલ આવશે કે દરેક બાળકોની બેન્ચની આશરે લંબાઈ અને બેન્ચની માપેલી લંબાઈમાં ફેર છે। હા, ઘણા બધા બાળકો તે લંબાઈની નજીક છે, પરંતુ બેન્ચ એક જ છે। આમ છતાં જુદા જુદા બાળકો માપતા તે જુદી જુદી લંબાઈ જોવા મળે છે। જેમ કે દરેકમાં તમે જોઈએ તો તે 6 વેંત 6 વેંત 6 વેંત 6 વેંત એમ કરતા દરેક માટે 6 વેંત એક ફિક્સ રકમ છે, એટલે કે ફિક્સ આંકડી છે, જ્યારે તેની વધારાનો ફેરફાર જેને આપણે આંગળમાં માપી છે તે ફેરફાર દર્શાવે છે। અહીં એક જ બેન્ચની લંબાઈ જુદી જુદી મળવાનું કારણ શું હોઈ શકે? હા, કારણ કે દરેક વિદ્યાર્થીની આંગળીની લંબાઈ એક સરખી નથી, આથી જ બેન્ચની લંબાઈ પ્રમાણભૂત માપન થઈ શકતું નથી। આ માટે આપણે બીજી એક પ્રવૃત્તિ કરવી જોઈએ। આપણે જે બેન્ચનું માપન કર્યું હતું તે દરેક વિદ્યાર્થી માટે જુદું જુદું આવતું હતું, બરોબર ને? આ ક્ષેત્રને નિવારવા માટે કેટલાક સર્વસામાન્ય પ્રમાણભૂત સાધનો અને એકમો વિકસાવવામાં આવેલા છે, જેમ કે નાની ફૂટપટ્ટી, મોટી ફૂટપટ્ટી, મિસ્ત્રીની ટેપ અને દરજીની ટેપ। અહીં આપેલી ફૂટપટ્ટીનું અવલોકન કરો। 3 ફૂટપટ્ટીમાં સૌથી પ્રથમ દર્શાવેલી છે પ્લાસ્ટિકની ફૂટપટ્ટી છે,
જેમાં એક બાજુ ઇંચ આપેલા છે જ્યારે બીજી બાજુ સેન્ટીમીટર આપેલા છે. ઇંચનું અવલોકન કરીએ તો ઇંચની શરૂઆત 1 ઇંચથી લઈ અને 12 ઇંચ સુધી પૂરી થાય છે. એટલે આપણને ખ્યાલ આવે કે મોટી ફૂટપટ્ટી એ 12 ઇંચની લંબાઈ દર્શાવે છે, જેને આપણે 1 ફૂટ તરીકે ઓળખવામાં આવે છે. વ્યવહારિક ગણતરી કરતા 1 ફૂટ એટલે 12 ઇંચની ગણતરી કરવામાં આવે છે. જ્યારે સામેની સાઈડે સેન્ટીમીટર દર્શાવેલા છે, જેમાં 30 સેન્ટીમીટરનો ઉલ્લેખ કરવામાં આવે છે. જે તમે અન્ય સ્કેલ જોશો તો 0 થી લઈને 30 સેન્ટીમીટર દર્શાવેલા છે. એટલે કે 1 ફૂટ બરાબર 30 સેન્ટીમીટર એવું દર્શાવી શકાય. આ ઉપરાંત ફૂટપટ્ટીમાં નાના કાપા પણ જોવા મળે છે, જેમ કે સેન્ટીમીટરની અંદર તમે જોતો નાના કાપા દર્શાવે છે. આ નાના કાપા એ મિલીમીટરનું માપ દર્શાવે છે, જે સૌથી નાનું માપ છે. અહીંયા માપનને લઈને દરેક જગ્યાએ અલગ અલગ રીતે તેને માટે અલગ અલગ વસ્તુઓ વપરાય છે. જેમ કે કાપડ માપવા માટે સ્ટીલની માપપટ્ટી જુઓ તો તેમાં 100 સેન્ટીમીટરની માપપટ્ટી જોવા મળે છે, જેને 1 મીટર તરીકે ઓળખવામાં આવે છે. લંબાઈના માપનનો પ્રમાણભૂત એકમ મીટર છે. તેનાથી નાનો એકમ મિલીમીટર છે, જ્યારે લંબાઈનો મોટો એકમ કિલોમીટર છે. સામાન્ય કિલોમીટર એ મોટી લંબાઈ માપવા માટે ઉપયોગમાં આવે છે. જેમ કે અમદાવાદથી ગાંધીનગર વચ્ચેનું અંતર, આ અંતર કિલોમીટરમાં મપાય છે. અમદાવાદથી ગાંધીનગર વચ્ચેનું અંતર આશરે 25 કિલોમીટર હશે. એટલે કે બે અલગ અલગ સ્થળો વચ્ચેના અંતર માપવા માટે કિલોમીટરનો એકમ વપરાય છે. અહીંયા ચિત્રોમાં જુઓ. ચિત્ર 1 માં જુદી જુદી વસ્તુની લંબાઈ માપવા જુદા જુદા સાધનો દર્શાવેલા છે. જેમ કે 1 નંબરના ચિત્રની અંદર કાપડનો વેપારી કાપડ માપન કરી રહ્યો છે. ચિત્ર નંબર 2 જેમાં દરજી કપડાનું માપ લઈ રહ્યો છે. ચિત્ર નંબર 3 જેમાં બાળકો પ્રોજેક્ટમાં ફૂટપટ્ટીની મદદથી માપી રહ્યા છે. જ્યારે ચિત્ર નંબર 4 જેમાં એક બાળકની ઊંચાઈ માપવામાં આવી રહી છે. અહીં ચારે ચિત્રોને જોઈએ તો આ ચારે ચિત્રોમાં એક સામાન્ય વસ્તુ જોવા મળે છે કે બધા માપન દર્શાવે છે. અહીં લંબાઈ માપવા માટે જુદા જુદા સાધનો વાપરેલા છે. એક ખાસ અગત્યની વાત કરીએ આપણે. જ્યારે લંબાઈનું માપન કરતા હોય ત્યારે લંબાઈનું માપન કરતી વ્યક્તિની આંખ અને વસ્તુની લંબાઈ કરવાની વસ્તુ એક સામસામેની લાઈન પર હોવી જોઈએ, જે એકબીજાને સમાંતર હોવી જોઈએ, જે આ ચિત્રની અંદર સ્પષ્ટ થાય છે. જેમાં બાળકની ઊંચાઈની એક્ઝેક્ટ સામે ઊંચાઈ માપનાર વ્યક્તિની આંખ દર્શાવેલી છે. માપન માટે આ ખૂબ જરૂરી છે. શું ત્રણેય વસ્તુનું માપન કરવા માટે માપપટ્ટી વાપરી શકાય? ના, ત્રણેય વસ્તુનું માપન કરવા માટે માપપટ્ટી વાપરી શકાય નહીં. કાપડના માપન માટે અને પુસ્તકની લંબાઈ માપવા માટે માપપટ્ટીનો ઉપયોગ થઈ શકે. કાપડ માપવામાં સરળતા રહે તેથી તેમાં મીટરપટ્ટીનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે કપડાનું માપ લેતા દરજી આ સ્કેલ કે મીટરપટ્ટીથી માપ લેશે તો તેમાં ચોકસાઈ રહેતી નથી, તેમજ તેની સરળતા પણ જળવાતી નથી.
આથી ચોકસાઈપૂર્વક વસ્તુની લંબાઈ માપવા જુદી જુદી પ્રમાણભૂત વસ્તુઓનો ઉપયોગ કરવો પડે છે. ચાલો તમારા કંપાસ બોક્સમાં રહેલી નાની ફૂટપટ્ટીનું અવલોકન કરો. ફૂટપટ્ટીનું અવલોકન કરતા તેમાં બે વસ્તુ સ્પષ્ટ જણાઈ આવે છે. એક ઇંચ અને બીજી છે સેન્ટીમીટર. આ ઉપરાંત તેમાં મિલીમીટર, સેન્ટીમીટર અને ઇંચનું માપન કરી શકાય છે. આગળ મિલીમીટરની વાત આપણે કરી લીધી છે. કંપાસ બોક્સમાં રહેલી નાની ફૂટપટ્ટી એટલે કે તે 15 સેન્ટીમીટરની લંબાઈ ધરાવે છે. 15 સેન્ટીમીટરની બીજી રીતે કહીએ તો નાની ફૂટપટ્ટીમાં 6 ઇંચ હોય છે, જ્યારે સેન્ટીમીટર 15 હોય છે. સામાન્ય રીતે 1000 મિલીમીટર બરાબર 100 સેન્ટીમીટર થાય છે અને 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય છે. આ જ રીતે 1 લાખ સેન્ટીમીટર બરાબર 1000 મીટર અને 1000 મીટર બરાબર 1 કિલોમીટર થાય. અહીં આપણે ફૂટપટ્ટીનું અવલોકન કર્યું. અત્યાર સુધીના જે એકમો વિશે આપણે ચર્ચા કરી તેમાં મિલીમીટર, સેન્ટીમીટર, મીટર અને કિલોમીટરનો ઉલ્લેખ થતો હતો. પરંતુ તારા કે અવકાશોમાં રહેલી વસ્તુઓ વચ્ચે એટલે કે અવકાશીય પદાર્થો વચ્ચે જે અંતર રહેલું છે તેના માટે એક ચોક્કસ એકમ વપરાય છે, જેને પ્રકાશ વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. એક પ્રકાશ વર્ષ એટલે કે શૂન્યાવકાશમાં પ્રકાશના કિરણે એક વર્ષમાં કાપેલ અંતર. એક પ્રકાશ વર્ષ બરાબર 9.46 ગુણ્યા 1012 કિલોમીટર. આ અવકાશીય પદાર્થોની લંબાઈ કેવી રીતે માપી શકાતી હશે? વિચારો. પૃથ્વીના ગોળાથી ચંદ્રનું અંતર, પૃથ્વીથી સૂર્યનું અંતર, પૃથ્વીથી મંગળનું અંતર, મંગળના ગ્રહથી શનિના ગ્રહ વચ્ચેનું અંતર. આ બધા અંતરો સામાન્ય રીતે પ્રકાશ વર્ષમાં માપવામાં આવે છે. તમારા મિત્રો અને શિક્ષક શ્રી સાથે બેસીને પ્રકાશ વર્ષ કેવી રીતે માપતા હશે તેની ચર્ચા કરી જુઓ. ચાલો આપણે મિલીમીટર એટલે કે અંતરનો નાનો એકમ એટલે કે મિલીમીટર તેનો ઉપયોગ ક્યાં થતો હશે તે વિશે ચર્ચા કરીએ. સામાન્ય રીતે ઘરમાં લાકડાના ફર્નિચર બનાવવા માટે લાકડાની શીટનો ઉપયોગ થાય છે, જેમાં તેની જાડાઈ અલગ અલગ દર્શાવેલી હોય છે. અહીં તમને 3 અલગ અલગ પ્રકારની જાડાઈ જોવા મળે છે. એવી જ રીતે આપણે રોજબરોજ સ્કૂલની અંદર અલગ અલગ પ્રોજેક્ટમાં થર્મોકોલ વાપરતા હોય છે. આ થર્મોકોલની જાડાઈ પણ જુદી જુદી હોય છે, જેમાં 2 mm એટલે કે 2 મિલીમીટર, 4 mm અને 6 mm જેવા માપ જોવા મળે છે. એટલે કે મિલીમીટર. એવી જ રીતે આપણા ઘરમાં ત્રિપોય કે ડાઇનિંગ ટેબલ પર વપરાતો કાચ કે અન્ય કોઈ કાચની જાડાઈ માપવા માટે પણ નો ઉલ્લેખ કરવામાં આવે છે. અહીં જુદા જુદા કાચ દર્શાવેલા છે. આ ઉપરાંત લોખંડના પતરાની જાડાઈ માપવા માટે પણ મિલીમીટર એકમનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે લોખંડના પતરા માટે
ગેજ શબ્દ વપરાય છે. આ ગેજ એ બીજું કંઈ નથી પણ એ મિલીમીટરનો જ એકમ છે. દરેક જગ્યાએ ચોકસાઈપૂર્વક કામ કરવું એટલું જ અગત્યનું હોય છે, પરંતુ અંતર માપવા માટે ચોકસાઈપૂર્વક કામ કરવું ખૂબ જ જરૂરી છે. સામાન્ય રીતે બાળકો ચોકસાઈપૂર્વક કામ ન કરતા ઘણીવાર મોટી ભૂલો કરે છે. અહીં એક સરસ ઉદાહરણ બતાવ્યું છે. એક ફૂટપટ્ટી છે અને પેન છે. તમે જુઓ તો પેન નો એક છેડો 0 પર મૂકેલો છે, 0 સાથે દર્શાવેલો છે, જ્યારે બીજો છેડો એરાની ટીપ જોતા તે 6 ઇંચ અને 7 ઇંચની વચ્ચે છે, જે પેનના બીજા છેડાને સમાંતર નથી. હકીકતમાં પેનનો છેડો અહીં દર્શાવે છે, જે લગભગ 7 ઇંચ સુધી છે. તો બાળકો ઉતાવળ કરવામાં આવી ભૂલ કરતા હોય છે. આ પણ આવી કોઈ વસ્તુનું માપન કરતા ખૂબ જ ધ્યાનથી માપન કરજો. આ માટે આગળ દર્શાવ્યું ત્યાં એક છેડો જીરા ઉપર અને બીજો છેડો જ્યારે માપન કરતા હોય ત્યારે તેના પર તમારી આંખ હોવી જોઈએ. પેનની લંબાઈ 7 ઇંચ દર્શાવી છે. માપન કરવા માટે વસ્તુના એક છેડાને ફૂટપટ્ટીના સેન્ટીમીટર કે ઇંચના શરૂઆતના છેડે યોગ્ય રીતે ગોઠવો. તેમજ જે વસ્તુનું માપન કરવું છે તે વસ્તુને ફૂટપટ્ટીને સમાંતર રાખો. તમે ધ્યાનથી જોશો તો પેન અને ફૂટપટ્ટી એકબીજાને સમાંતર છે. આવું જ એક અવલોકન કરી જોઈએ. પેન્સિલ છે. આ પેન્સિલની લંબાઈ આપણે જોવાની છે. શરૂઆત તમે કરો તો પેન્સિલનો છેડો 0 પર મૂકેલો છે, જ્યારે બીજો છેડો જે લીટી બતાવી છે એટલે કે 6 સેન્ટીમીટર પર છે. અહીં પેન્સિલની લંબાઈ 6 સેન્ટીમીટર સ્પષ્ટ થઈ રહી છે. પેન્સિલની લંબાઈ માપવા બંને છેડા ચોક્કસ રીતે અને પેન્સિલને પણ ફૂટપટ્ટીને સમાંતર ગોઠવેલી છે. અહીં આપેલ ફૂટપટ્ટીની મદદથી પેનની લંબાઈ શોધો. સૌપ્રથમ ફૂટપટ્ટીનું ધ્યાનથી અવલોકન કરો. અહીં આપેલી ફૂટપટ્ટી તૂટેલી છે, જેમાં ફૂટપટ્ટીની શરૂઆત 2 સેન્ટીમીટરથી થાય છે. આ ફૂટપટ્ટીથી માપન થઈ શકે? હા, ચોક્કસ થઈ શકે. પેનને 2 સેન્ટીમીટર આગળ ગોઠવેલી છે. પેનનો બીજો છેડો 10 સેન્ટીમીટર આગળ ગોઠવેલો છે. અહીં જોતા પેનની લંબાઈની શરૂઆત 2 સેન્ટીમીટરથી થાય છે, જ્યારે તેની લંબાઈ એટલે કે પેનનો બીજો છેડો 10 સેન્ટીમીટર છે. એટલે શરૂઆતનું અવલોકન 2 સેન્ટીમીટર છે, જ્યારે અંતિમ અવલોકન 10 સેન્ટીમીટર છે. એટલે કે 10 સેન્ટીમીટરમાંથી 2 સેન્ટીમીટર બાદ કરતા આપણને પેનની સાચી લંબાઈ મળશે. એટલે કે પેનની સાચી લંબાઈ 8 સેન્ટીમીટર છે.
હવે આપણે માપપટ્ટી લઈ તેને અવલોકન કોઠામાં રાખેલી વસ્તુઓની લંબાઈ વારા પરથી માપીશું. વસ્તુઓમાં વિજ્ઞાન પાઠ્યપુસ્તકની લંબાઈ માપવાની છે, પેન્સિલની લંબાઈ માપવાની છે, ગણિતના પાઠ્યપુસ્તકની લંબાઈ, તમારા ટૂથબ્રશ કે દાંતણની લંબાઈ, તમે તમારા માથાના વાળની લંબાઈ પણ માપી શકશો. અહીં વિજ્ઞાન પાઠ્યપુસ્તકની લંબાઈ માપેલી છે. તેમાં જોતા પાઠ્યપુસ્તક એક જ છે, તો કેટલાક બાળક 27 દર્શાવે છે, તો કેટલાક બાળક 11 અવલોકન દર્શાવે છે. શું આ બંને કલો સાચા છે? હા. પાઠ્યપુસ્તકની લંબાઈ 27 છે, જેનું માપન સેન્ટીમીટરમાં કરવામાં આવેલું છે, એટલે કે તે 27 સેન્ટીમીટર લંબાઈ ધરાવે છે. જ્યારે પાઠ્યપુસ્તકની લંબાઈ 11 દર્શાવેલી છે, તેનું માપન ઇંચમાં કરેલ છે, એટલે કે તે 11 ઇંચ ધરાવે છે. આમ 11 અને 27 બંને અવલોકન સાચા છે, પરંતુ અવલોકનની સાથે તેનો એકમ એટલો જ જરૂરી છે. અહીં બે એકમ જોયા, સેન્ટીમીટર અને ઇંચ. ચાલો આપણે થોડી આગળ વાત કરીએ. અહીં સ્કેલમાં 0 પાસે પેન્સિલ મૂકેલી છે, જ્યારે પેન્સિલનો બીજો છેડો 4 ઇંચ પર મૂકેલો છે. એટલે પેન્સિલની લંબાઈ 10 અને 4 છે તેવા અવલોકન મળેલા છે. હવે તમને તેનો અર્થ સમજાઈ ગયો હશે. 10 સેન્ટીમીટર સેન્ટીમીટરનું માપ છે, જ્યારે 4 તે ઇંચનું માપ છે. સારું, અહીં આપેલા માપ પરથી તમે 1 ઇંચનું માપ શોધી શકો? ચાલો જોઈએ. 4 ઇંચ એટલે 10 સેન્ટીમીટર થાય છે. આ જસ્ટ આશરે જોઈએ છે, આ એક્ઝેક્ટ માપ નથી. પરંતુ 4 ઇંચ અને 10 સેન્ટીમીટર એ નજીકની અંતર છે. સામાન્ય રીતે સમજીએ તો 4 ઇંચ બરાબર 10 સેન્ટીમીટર થાય, તો 1 ઇંચ બરાબર કેટલા સેન્ટીમીટર થાય? ચાલો ગણતરી કરીએ. 1 ગુણ્યા 10 છેદમાં 4 બરાબર 2.5 સેન્ટીમીટર, એટલે કે 1 ઇંચ બરાબર 2.5 સેન્ટીમીટર. વિજ્ઞાન પાઠ્યપુસ્તકની લંબાઈ 27 સેન્ટીમીટર અને 11 ઇંચ. પેન્સિલ લંબાઈ 10 સેન્ટીમીટર અને 4 ઇંચ છે. જ્યારે બાકીના એકમો ગણિત, ટૂથબ્રશ કે માથાના વાળની લંબાઈ જે તમે જાતે માપી શકશો. અહીં તમારે તેની લંબાઈ સેન્ટીમીટર અને ઇંચમાં માપવાની રહેશે. માપનને લઈને બીજી પ્રવૃત્તિ કરીએ. આ પ્રવૃત્તિ કાર્ડશીટ આધારિત છે. કાર્ડશીટમાં ટુકડાઓ આપેલા છે, જેનું ગ્રાફ પેપરની મદદથી માપન કરવાનું છે. અહીં આપણને કાર્ડશીટના ટુકડા આપ્યા છે. 1, 2 અને 3. આ ભાગ બતાવેલો છે ગ્રાફ પેપર, જ્યારે પેન્સિલ પણ આપેલી છે. અહીં આપેલા ગ્રાફ પેપરમાં મોટા ઉભા કેટલા ચોરસ છે તેની સંખ્યા ગણવાનો પ્રયત્ન કરો.
એક અહીંથી જો થી લઈને અહીંયા એક મોટો ચોરસ બને છે, જે સ્પષ્ટ જોઈ શકાય છે. 2, 3 અને 4. એટલે કે ગ્રાફ પેપરમાં ઉભા 4 ચોરસ છે. તેની સંખ્યા 4 થાય. ગ્રાફ પેપરમાં મોટા આડા કેટલા ચોરસ છે? 1, 2, 3 અને 4. તેની સંખ્યા પણ 4 છે. એક મોટા ચોરસમાં નાના કેટલા ચોરસ છે? ચાલો સરળતાથી ગણતરી કરીએ. અહીં જુઓ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. હવે ઉભા ખાનાની સંખ્યા પણ ગણી જોઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તેની સંખ્યા 10 ઉભા ચોરસ, 10 આડા ચોરસ, એટલે કે 10 ગુણ્યા 10 કરીએ તો 100 થાય. અહીંયા આ ગણતરી કરતા તેની સંખ્યા 100 થશે. એટલે આ ગ્રાફ પેપરમાં એક મોટા ચોરસમાં 100 સંખ્યા છે. અહીં કાર્ડશીટ દર્શાવેલી છે. ગ્રાફ પેપર પર કાર્ડશીટ ગોઠવેલી છે. આ વાદળી રંગની કાર્ડશીટનું માપન કરવાનું છે. એના માટે ગ્રાફ પેપર પર કાર્ડશીટના ખૂણાથી લઈને ચોક્કસ રીતે કાર્ડશીટ ગોઠવેલી છે. તે જ રીતે ગુલાબી રંગના કાર્ડશીટની લંબાઈ માપવાની છે. તે જ રીતે લાલ રંગના કાર્ડશીટની લંબાઈ માપવાની છે. આપેલ વાદળી કાર્ડશીટ 15 ગુણ્યા 15 નું માપન ગ્રાફ પેપર પરથી કરીશું. આપણે સૌપ્રથમ ગ્રાફ પેપર પર વાદળી કાર્ડશીટને યોગ્ય રીતે ગોઠવીશું. અહીં જોતા ગ્રાફ પેપર પર કાર્ડશીટ ગોઠવેલી છે. પેન્સિલની મદદથી તેની ફરતે સ્પષ્ટ લાઈન બનાવીશું. અને બનતી ચોરસ રચના A, B, C અને D દર્શાવીશું. કાર્ડશીટના આ પેપરને ઉઠાડી તેની અંદર આવેલા ચોરસની સંખ્યા ગણીએ તો વાદળી ટુકડામાં કાર્ડશીટની લંબાઈમાં સમાયેલ ખાનાની સંખ્યા 15 છે. કાર્ડશીટની પહોળાઈમાં સમાયેલ ખાનાની સંખ્યા 15 છે. એટલે કે 15 ગુણ્યા 15 એટલે કે 225 થાય. કાર્ડશીટથી રોકાયેલા ખાનાની કુલ સંખ્યા 225 છે. આવી જ રીતે લાલ ટુકડાની રચના જોતા લાલ ટુકડામાં કાર્ડશીટમાં લંબાયેલ ખાનાની સંખ્યા 20 છે. કાર્ડશીટના પહોળાઈમાં સમાયેલ ખાનાની સંખ્યા પણ 20 છે. એટલે કે 20 ગુણ્યા 20 બરાબર 400.
લાલ ટુકડાની અંદર 400 નાના ચોરસ ટુકડા સમાયેલા હોય છે. હવે જોઈએ ગુલાબી ટુકડાની સંખ્યા. ગુલાબી ટુકડાની સંખ્યાની અંદર કાર્ડશીટમાં લંબાયેલ ખાનાની સંખ્યા 15 છે, જ્યારે કાર્ડશીટની પહોળાઈમાં સમાયેલ ખાનાની સંખ્યા 20 છે. ઉપર મુજબ જ તેની ગણતરી કરતા 15 ગુણ્યા 20 બરાબર 300. આ 300 ચોરસ નાના ખાનાનો સંખ્યા છે. સમગ્ર અવલોકન કોઠો જોતા તેમાં ચોરસની સંખ્યા અને પહોળાઈના ચોરસની સંખ્યાનો ગુણાકાર કરીએ છીએ, જે કાર્ડશીટે રોકેલી ચોરસની સંખ્યા મળે છે. અહીં તમે જોયું છે વાદળી ચોરસમાં 15 લંબાઈમાં ખાના છે, જ્યારે 15 પહોળાઈમાં ખાના છે. એટલે 15 ગુણ્યા 15 કરતા 225 મળે છે. એટલે કે વાદળી કાર્ડશીટમાં સમાયેલા ચોરસની સંખ્યા 225 છે. આમ લંબાઈ ગુણ્યા પહોળાઈની ગણતરી કરતા આપણને ક્ષેત્રફળ મળે છે. ક્ષેત્રફળ એટલે કોઈપણ પદાર્થે સપાટી પર રોકેલી જગ્યા. ક્ષેત્રફળનું માપન માટે આપણે લંબાઈ તથા પહોળાઈનો ગુણાકાર કરીએ છીએ. સાથે સાથે તેના એકમનો પણ ગુણાકાર થાય છે. જોઈએ ક્ષેત્રફળનો એકમ બરાબર સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર. જો આપણે લંબાઈ અને પહોળાઈ સેન્ટીમીટરમાં આપી હોય તો ક્ષેત્રફળનો એકમ સેન્ટીમીટર સ્ક્વેર થશે અથવા ચોરસ સેન્ટીમીટર થશે. જો ક્ષેત્રફળનું માપન મીટરમાં કરવામાં આવેલું હોય તો મીટર ગુણ્યા મીટર બરાબર મીટરનો વર્ગ. તેને ચોરસ મીટર તરીકે ઓળખવામાં આવે છે. ઘણીવાર એક માપ સેન્ટીમીટરમાં અને બીજું માપ મીટરમાં હોય ત્યારે બંનેને કોઈ એક સામાન્ય માપમાં ફેરવવામાં આવે છે. અહીં આપણે પ્રવૃત્તિ કરીએ જેથી ક્ષેત્રફળની સ્પષ્ટતા સરળ બનશે. બેઠકની લંબાઈ 20 ફૂટ છે. જ્યારે પહોળાઈ 15 ફૂટ છે. હવે બેઠક રૂમનું ક્ષેત્રફળ શોધવું હોય તો શું કરીશું? લંબાઈ આપણને 20 ફૂટ આપેલી છે, જ્યારે પહોળાઈ 15 ફૂટ આપેલી છે. એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે ક્ષેત્રફળ બરાબર 20 ફૂટ ગુણ્યા 15 ફૂટ એટલે 300 ફૂટ નો વર્ગ અથવા 300 ચોરસ ફૂટ. રૂમનું ક્ષેત્રફળ એ 300 ચોરસ ફૂટ છે. ક્ષેત્રફળનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ આપણે જોઈશું. અહીં આપણે ખેતરનું ક્ષેત્રફળ શોધીશું. આકૃતિમાં જુઓ તો એક સરસ મજાનું હરિયાળું ખેતર બતાવેલું છે, જેમાં ખેતરની લંબાઈ આશરે માપીએ છીએ 60 મીટર છે, જ્યારે પહોળાઈ 40 મીટર છે. અહીં બતાવેલ ખેતરનું ક્ષેત્રફળ શોધવા આપણે શું કરીશું? ખેતરનું ક્ષેત્રફળ શોધવા આપણે
ખેતરની લંબાઈ અને ખેતરની પહોળાઈનો ગુણાકાર કરીશું. જે રીતે ઘરના બેઠકરૂપથી ક્ષેત્રફળ શોધ્યું તેવી જ રીતે ખેતરની લંબાઈ 60 મીટર છે ગુણ્યા પહોળાઈ 40 મીટર, એટલે ખેતરનું ક્ષેત્રફળ 2400 મીટર ગુણ્યા મીટર, એટલે કે 2400 મીટર વર્ગ અથવા 2400 ચોરસ મીટર એ ખેતરનું ક્ષેત્રફળ છે. ક્ષેત્રફળનો ઉપયોગ આપણે રોજબરોજના જીવનમાં કરીએ છીએ. જેમ કે આપણે કપડાં સીવવા માટે કેટલું કાપડ જોઈએ છે તે પણ એક ક્ષેત્રફળનો જ ભાગ છે. સામાન્ય રીતે બજારમાંથી કપડું લેવા જતા તે પન્નાની અંદર દર્શાવે છે. પન્નો એટલે કે પહોળાઈ અને એની લંબાઈ 2 મીટર 3 મીટર જરૂરિયાત પ્રમાણે લેવામાં આવે છે. સામાન્ય રીતે પન્નો 36 ઇંચનો એટલે કે વાર 39.5 એટલે કે મીટર, 36 ઇંચ એ બરાબર 1 વાર અને 39.5 મીટર એટલે કે 1 મીટર. ઘણીવાર ઘરની દિવાલ રંગવા માટે પણ આપણે દિવાલનું ક્ષેત્રફળ ગણવું પડે છે. ઘરના તળિયામાં લાદી લગાવવા માટે પણ આપણે ક્ષેત્રફળ ગણવું પડે છે. લાદીનું ક્ષેત્રફળ જાણતા હોઈએ તો ઘરનું ક્ષેત્રફળ એ રૂમમાં કેટલી લાદી લાગશે તેનું વર્ણન પણ ગણતરી કરી શકાય. આ જ રીતે શાળામાં રમતના મેદાનનું ક્ષેત્રફળ શોધવામાં, ઘર કે શાળાનો સમગ્ર વિસ્તાર શોધવા માટે પણ ક્ષેત્રફળ જરૂરી છે. આપણે કરેલું બાંધકામ માટે કેટલી જમીન છે તે પણ એક ક્ષેત્રફળ જ દર્શાવે છે. ચાલો ક્ષેત્રફળ લઈને આપણે એક બીજી પ્રવૃત્તિ કરીએ, જેમાં વિદ્યાર્થીઓનું 4 જૂથ બનાવીશું, તેમને ચોક્કસ વસ્તુ આપીશું અને ચોક્કસ સમયગાળાની અંદર તેમને આ કાર્ય કરવાનું કહીશું. અહીં આપણે બાળકોએ વર્ગખંડનો દરવાજો, બ્લેકબોર્ડ, ટેબલ અને બારીનું માપ લેવાનું છે. સામાન્ય રીતે માપ માપવા માટે ફૂટપટ્ટીનો ઉપયોગ કરી શકાશે કે દરજીની ટેપનો ઉપયોગ કરી શકાય છે. આ ઉપરાંત આપણે કેટલા સમયની અંદર આપણું કાર્ય પૂરું કર્યું છે તે માટે ઘડિયાળ પણ આપેલી છે. અહીં જોઈએ વર્ગખંડના દરવાજાનું ક્ષેત્રફળ. વર્ગખંડની લંબાઈ 6 ફૂટ છે જ્યારે પહોળાઈ 3 ફૂટ છે. એનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 6 ફૂટ ગુણ્યા 3 ફૂટ બરાબર 18 ફૂટ ક્ષેત્રફળ થશે. આ ક્ષેત્રફળ શોધવા માટે 15 મિનિટ અને 20 સેકન્ડ લાગે છે. આવી જ રીતે તમારે બ્લેકબોર્ડની લંબાઈ અને પહોળાઈ શોધી તેનું ક્ષેત્રફળ શોધવાનું રહેશે. જ્યારે અન્ય મિત્રએ આ કાર્ય માટે કેટલો સમય લાગ્યો તેની નોંધણી કરવાની રહેશે. જો તમે યોગ્ય આયોજન કરી શકતા હો તો એક બાળક લંબાઈ માપે, બીજું બાળક પહોળાઈ માપે, ત્રીજું બાળક ક્ષેત્રફળની ગણતરી કરે અને ચોથું બાળક આ માટે કેટલો સમય નોંધ્યો છે તેની ગણતરી કરી શકે. એટલે જૂથમાં કાર્ય કરવાથી આપણે ઓછા સમયમાં વધુ સારું કામ કરી શકીએ છીએ. ચાલો તમારે આશરે સમયનું માપન કરવું હોય તો કેવી રીતે કરશો એ માટે એક સરળ પ્રવૃત્તિ જોઈએ. તમારા હાથમાં ઘડિયાળ રાખીને 1 થી 100 બોલવાનો પ્રયત્ન કરો અને તે માટે
લાગતો સમય નોંધો. હા, દરેક બાળકની બોલવાની ઝડપ અલગ અલગ હશે, એટલા માટે તે એકમમાં થોડો ફેરફાર જણાશે. એટલે જેમ કે હું ઝડપથી 1 થી 100 બોલવાનો પ્રયત્ન કરીશ તો 1 મિનિટમાં વધારે સમય લેશે. જેમ કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 આ હું ઝડપથી બોલું છું. જ્યારે કેટલાક બાળકો ધીમેથી બોલતા હશે, જેમ કે 1, 2, 3, 4, 5 આ માટે લાગતો સમય વધારે હશે. એટલે કે દરેક વખતે 1 થી 100 બોલવા માટે દરેક બાળકોને જુદો જુદો સમય લાગશે. હા, પણ કોઈ એક બાળક દર વખતે 1 થી 100 બોલે, સામાન્ય ઝડપે બોલે તો તે માટે લાગતો સમય ચોક્કસ હશે. આ પ્રવૃત્તિ તમારી જાતે કરી અને તે માટે કેટલો સમય લાગે છે તે નોંધો. ઘડિયાળની મદદથી તમે 1 મિનિટમાં સામાન્ય ઝડપે 1 થી 100 બોલવાનો પ્રયત્ન કરો તો 1 મિનિટમાં કેટલા અંક પૂરા કરી શકાય તે નોંધો. આ પ્રવૃત્તિનું 3 થી 4 વખત પુનરાવર્તન કરો તો તમને 1 થી 100 અંક બોલવા માટે લાગતો સમયની સામાન્ય ઝડપ મળી શકશે. જો તમારી પાસે ઘડિયાળ ન હોય અને 5 મિનિટનો સમય બતાવવો હોય તો તમે સરળતાથી બતાવી શકો. ઘડિયાળ વગર પણ સમય જોઈ શકાય છે, જે આ એક સરળ રીત છે. જેમ કે 1 મિનિટમાં આશરે 100 એકા બોલાય તો તમે 5 મિનિટમાં કેટલા એકા બોલાય. આપણે અહીં જોયું કે ઘડિયાળ વગર 5 મિનિટ કેવી રીતે શોધી શકાય. એટલે કે જો આપણને 1 મિનિટમાં 100 અંક બોલતા હોય તો 5 મિનિટમાં 5 ગુણ્યા 100 બરાબર 500 અંક થાય. એટલે કે 1 થી 500 બોલીએ તો તે 5 મિનિટનો સમય સામાન્ય રીતે ગણી શકાય. ચાલો, જ્યારે પહેલાના સમયમાં ઘડિયાળો ન હતી ત્યારે લોકો કેવી રીતે સમયનું માપન કરતા હશે વિચારો. દરેક વ્યક્તિ સામાન્ય રીતે કુદરતની ક્રિયાઓ સાથે સીધી કે આડકતરી રીતે સાથે સંકળાયેલી હોય છે. જેમ કે ખેડૂત આંબા પર મોર આવે ત્યારથી ફરીવાર આંબા પર મોર આવે તે સમયગાળો 1 વર્ષ કહેવાય. એવી જ રીતે સૂર્ય સવારે ઉગે અને સાંજે આથમે છે ત્યારે 12 કલાક થાય છે અને બીજા દિવસે ફરીથી ઉગે એટલે બીજા 12 કલાક, એટલે કે 1 દિવસ પૂરો થાય. 12 કલાક વત્તા 12 કલાક બરાબર 24 કલાક બરાબર 1 દિવસ. આમ સૂર્ય ઉગવાથી ફરીવાર બીજા દિવસે સૂર્ય ઉગે તેને 1 દિવસ થયો કહેવાય. અહીં ક્લિપ્સમાં જોવો છો સૂર્ય ઉગેલો દેખાય છે અને બીજા ચિત્રમાં તે આથમતો દેખાય છે. આ સવારે ઉગતો સૂર્યથી લઈ આથમનો સૂર્ય એટલે કે 12 કલાકનો સમયગાળો દર્શાવેલો છે. આવી જ રીતે રાત્રિ દરમિયાન આકાશમાં જોવા મળતી ચંદ્રને લઈને પણ સમયનું માપન કરી શકાય છે. અહીં ચંદ્રની કળાઓને ધ્યાનમાં રાખીને એક પૂનમથી બીજી પૂનમ આવે ત્યારે મહિનો ગણાય. એ જ રીતે એક આઠમથી બીજી આઠમ તેને પખવાડિયું તરીકે ઓળખવામાં આવે છે. પખવાડિયું એટલે કે 15 દિવસ. અને 2 પખવાડિયા એટલે કે 1 મહિનાનો સમયગાળો થાય. આમ પહેલાના સમયમાં
લોકો કુદરતી ઘટનાઓને આધારે અંદાજિત સમયગાળો મેળવતા હતા. ચાલો એક નાનકડું સાધન બનાવીએ જેના વડે માપન કરી શકાય. અહીં ચિત્રમાં જુઓ તો ઝીણી ચાળેલી રેત છે, કાચની 2 બોટલ બતાવી છે અને તેના ઢાંકણા આપેલા છે. આ વસ્તુની મદદથી આપણે એક રેત ઘડીનું નિર્માણ કરીશું. આપણે સરખા માપની 2 કાળી કાચની બોટલ લીધી છે. તેની યોગ્ય સફાઈ કરી છે. કાચની બોટલમાં રબરના બૂચમાં વચ્ચે કાણું પાડી તેમાંથી નકામી રિફિલનો ટુકડો પસાર કરવામાં આવે છે, જેથી રેતી એક બોટલમાંથી બીજી બોટલમાં જઈ શકે. ચાળેલી રેતીને એક બોટલમાં ભરો અને બોટલના બૂચ વડે બંધ કરો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક બોટલને બીજી બોટલ પર ઊંધી ગોઠવી દો. તમારી પાસે ઘડિયાળ રાખી 1 મિનિટમાં કેટલી રેતી પસાર થાય છે તેની ચકાસણી કરો. 1 મિનિટમાં પસાર થતી રેતી બાદ વધેલી રેતીને બહાર કાઢી નાખો. એટલે કે તમારી 1 મિનિટની રેત ઘડી તૈયાર થઈ ગઈ. 1 મિનિટની રેત ઘડી દ્વારા સમયનું માપન કરી શકાય. અહીં જૂના જમાનામાં વપરાતી રેત ઘડી દર્શાવેલી છે. સમય બદલાતા જતા નવી વસ્તુઓ બને છે, તેમ સમય માપવા માટે પણ જુદા જુદા પ્રકારની ઘડિયાળો વિકસાઈ છે, જેમ કે સ્ટોપવોચ, ટાવર ઘડિયાળ, સામાન્ય ઘર માટેની વોલ ક્લોક, સમય સાથે તારીખની ઘડિયાળ અને ડિજિટલ ક્લોક અહીં દર્શાવેલી છે. અહીં દર્શાવેલ બધી જ ઘડિયાળ સમય બતાવે છે, પરંતુ એ દરેકનો ચોક્કસ ઉપયોગ છે. જેમ કે રમતગમતમાં દોડવીર કેટલો સમય લે છે તે માપવા માટે સ્ટોપવોચ વપરાય છે, જેમાં મિનિટ, સેકન્ડનો સમય પણ માપી શકાય છે. સમયના માપન માટે મિનિટ, કલાક, દિવસ, અઠવાડિયું, મહિના કે વર્ષ જેવા એકમો વપરાય છે. 60 સેકન્ડ બરાબર 1 મિનિટ, 60 મિનિટ બરાબર 1 કલાક, 24 કલાક બરાબર 1 દિવસ, 365 દિવસ બરાબર 1 વર્ષ. ચાલો સમયને લઈને આપણે દિવસ દરમિયાન ઘણા બધા કાર્યો કરીએ છીએ અને તે માટે કેટલો સમય વાપરીએ છીએ તેની ચકાસણી કરીએ. આ પ્રવૃત્તિ તમે ઘરે પણ કરી શકશો. તમે જ્યારે સવારે વહેલા ઉઠીને બ્રશ કે દાંતણ કરતા હોય ત્યારે કેટલો સમય લાગે છે તેની નોંધ ઘડિયાળની મદદથી કરી અવલોકન કોઠામાં નોંધો. અહીં આપણે સામાન્ય રીતે 5 મિનિટનો સમયગાળો લીધો છે. નાહવા બેસીએ ત્યારે ઘડિયાળમાં સમય નોંધો અને નાહવા માટે કેટલો સમય લાગે છે, જે આશરે 20 મિનિટનો થાય છે. આખા દિવસ દરમિયાન ઘરમાં તમે વાંચન કરતા હોય તે સમયગાળો નોંધો. જેમ કે સવારે શાળામાં જતા પહેલા 90 મિનિટ વાંચન કર્યું અને સાંજે શાળામાંથી છૂટ્યા પછી 60 મિનિટ વાંચન કર્યું. આમ 90 વત્તા 60 બરાબર 150 મિનિટ વાંચન કર્યું કહેવાય. આવી રીતે રમત રમવા, ટીવી જોવા, શાળામાં ભણવાનો સમય, આખા દિવસ દરમિયાન જમવાનો સમય, રાત્રિ દરમિયાન સૂવાના સમયનું અવલોકન કરી તેની નોંધ કોષ્ટક પણ કરો. અહીં બ્રશ કરવા માટેનો સમય દર્શાવેલો છે. આપણે જોયું કે નાહવા માટે 20 મિનિટનો સમય લઈએ છીએ, વાંચન કરવા માટે 150 મિનિટનો સમય લઈએ છીએ, રમત રમવા માટે 120 મિનિટ છે, ટીવી જોવા માટે 30 મિનિટ છે, શાળામાં ભણવા માટે 6 કલાક છે, જમવા માટે 1 કલાક, સૂવા માટે 8 કલાક. અહીં સમય મિનિટમાં પણ દર્શાવેલો છે અને કલાકમાં પણ દર્શાવેલો છે. ભણવા માટે 360 મિનિટ એટલે કે 6 કલાક, જમવા માટે 1 કલાક સવારનું અને સાંજનું એટલે 60 મિનિટ, સૂવા માટે 8 કલાક એટલે કે 8 ગુણ્યા
60. હવે અવલોકન કોઠાને ધ્યાનથી જુઓ તો આપણે કયા કાર્ય માટે વધારે સમય આપીએ છીએ, કયા કાર્ય માટે ઓછો સમય લાગે છે, ટીવી જોવા માટે કેટલો સમય લો છો અને ભણવા માટે કેટલો સમય લો છો, રમવા માટે કેટલો સમય લો છો. અહીં જોતા સૌથી વધારે સમય આપણે સુવા માટે અને એના પછી ભણવા માટે કરીએ છીએ. એટલે આપણા જીવનનું ચોક્કસ ટાઈમ ટેબલ બનાવવું જોઈએ અને દરેક વસ્તુને યોગ્ય પ્રમાણમાં સમય ફાળવવો જોઈએ. આ પ્રકરણને અંતે આપણે અંદાજિત માપ, પ્રમાણભૂત સાધનો અને એકમો, ગ્રાફમાં પેપરની મદદથી માપન કરવું, ક્ષેત્રફળ અને તેનો એકમ, ક્ષેત્રફળનો ઉપયોગ અને આખા દિવસનો સમયગાળો આવી વિવિધ વસ્તુઓ પણ શીખ્યા.